हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। जॉब गवर्नमेंट इन्फॉर्मेशन चैनल में स्पर्धात्मक परीक्षा की तैयारी करता तमाम उम्मीदवार मित्रों हार्दिक स्वागत है। मित्रों, गुजरात जाहिर सेवा आयोग द्वारा एक अगत्यनी सूचना प्रसिद्ध करवामां आवेली छे। जाहेरात क्रमांक 54/2024-25 संबंधी महत्वपूर्ण सूचना प्रसिद्ध करवामां आवेली छे। जग्यानुं नाम छे नायब कार्यपालक इंजीनियर सिविल वर्ग 2 GMC। તેમના સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, તો વિગતે જોઈએ મિત્રો। आयोग द्वारा नायब कार्यपालक इंजीनियर सिविल वर्ग 2 GMC ની પ્રાથમિક કસોટી બાદ તારીખ 15/12/2025 ના રોજ અરજી ચકાસણીને પાત્ર કુલ 13 ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ મિત્રોએ આપેલી છે। તેમના પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક 17/12/2025 થી 13 કલાકથી 24/12/2025 23:59 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાની રહેશે। ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। તો મિત્રો, 17/12/2025 થી 24/12/2025 સુધીમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ખાસ નોંધ આપેલી છે। અનુભવના પ્રમાણપત્રો જાહેરાત મુજબ જરૂરી ક્રમાનુસાર મેળવેલ અનુભવ, લાગુ પડતા સ્વર્ગના કાર્યકાળની શરૂઆતથી પગારની વિગત, ફરજ કામના પ્રકાર દર્શાવવાના રહેશે। સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના ઉમેદવારોએ ફરજિયાતપણે એ મિત્રો લિંક આપેલી છે તે મુજબનું નિયત અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। જ્યારે સરકારી કર્મચારી અધિકારીએ સંબંધિત કચેરી દ્વારા અપાયેલ અનુભવનું પ્રમાણપત્ર તથા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયા મુજબ NOC રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ ખાનગી ક્ષેત્ર, સરકાર તથા બોર્ડ, નિગમ, કોર્પોરેશન સિવાયની સંસ્થાઓ કે જ્યાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયેલ અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું નથી, તેમનો અનુભવ ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈઓ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્રો સાથે લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો સાથે ભરતી નિયમો મુજબ માંગેલ અનુભવના પ્રમાણપત્રોની ખરાઈ માટે અનુભવના સમયગાળા દરમિયાનનું સેલરી એકાઉન્ટ, બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ 16 ભાગ A અને B અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્નના ITR અનુભવના પ્રમાણપત્ર સાથે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2 GMC માટે। તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું। ત્યારબાદ મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક બીજી ભરતી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। જાહેરાત ક્રમાંક 7/2025-26, જગ્યાનું નામ જુનિયર નગર નિયોજક વર્ગ 2 છે। આયોગ દ્વારા જુનિયર નગર નિયોજક વર્ગ 2 ની પ્રાથમિક કસોટી બાદ 13/12/2025 ના રોજ અરજી ચકાસણીને પાત્ર કુલ 325 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ મિત્રો આપેલી છે। તેમના પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક 19/12/2025 ના રોજ 13 કલાકથી 29/12/2025 ના રોજ 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, તો જેની ખાસ ધ્યાન લેવાનું રહેશે। તો જે ઉમેદવાર મિત્રોએ જુનિયર નગર નિયોજક વર્ગ 2 ની ભરતીમાં ભાગ લીધેલો હોય, પરીક્ષા આપેલ હોય અને સફળ થયેલા હોય તેમણે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ખાસ સૂચના ધ્યાનમાં લેવાની રહેશે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।